આજે સીધું અને સટમાં બે મહત્વના મુદ્દાઓની વાત કરવી છે। પહેલો મુદ્દો, મહીસાગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાપનો પર્દાફાશ થયો છે। કેવી રીતે? કારણ કે પ્રધાનમંત્રી આવાસ યોજના સરકારની એ યોજના છે જેમાં ગરીબ વર્ગને, મધ્યમ વર્ગના લોકોને, જે લોકો માન્યતા ધરાવે છે, જે લોકો એલિજિબલ છે, તેમને સરકાર સહાય આપે છે ઘરનું ઘર બનાવવા માટે। ઘણા લોકોનું સપનું હોય છે પોતાના ઘરનું ઘર બનાવવું, અને એ સપનું સાકાર થાય એ માટે સરકાર તો અથાગ પ્રયત્નો કરી રહી છે, પરંતુ વચેટિયાઓ જે ખાયકી કરે છે તેના કારણે લોકોને ઘરનું ઘર મોંઘું પડી રહ્યું છે, અથવા તો ક્યાંક ને ક્યાંક લોકોને પોતાના સપનાનું ઘર નથી મળી શકતું। એનું કારણ છે આવા વચેટિયાઓ, આવા તત્વો। તેના વિશે આજે વાત કરવી છે। મહીસાગરમાંથી આ કૌભાંડનો પર્દાફાશ થયો છે તેની। બીજો મુદ્દો છે મહાકુંભ હાલ જોરશોરથી ચાલી રહ્યું છે। મહાકુંભમાં મોટી સંખ્યામાં દેશભરમાંથી લોકો ઉમટી પડ્યા છે, અને ન માત્ર દેશમાંથી પરંતુ વિદેશથી પણ લોકો આવી રહ્યા છે મહાકુંભની મુલાકાત લેવા માટે, સ્નાન કરવા માટે। પરંતુ આ મહાકુંભ શું લૂંટનો મેળો બની ગયો છે તે સવાલ એટલા માટે ઉઠાવવો પડી રહ્યો છે કારણ કે ફ્લાઇટની ટિકિટ્સ તમે જોશો તો હોશ ઉડી જશે। આના કરતાં તો અમદાવાદ કરતાં વિદેશ જવું તમને સસ્તું પડી જશે। મહાકુંભ એટલું મોંઘું પડી રહ્યું છે અત્યારે। અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઇટ ટિકિટ્સના ભાવ સાંભળશો તો ચોંકી ઉઠશો। અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઇટ ટિકિટ્સના ભાવ લગભગ 35,000થી શરૂ થઈને 70,000, 80,000 સુધી બોલાઈ રહ્યા છે। આપ વિચાર કરો, આના કરતાં તો અમદાવાદથી દુબઈ જવું અથવા તો અમદાવાદથી અન્ય વિદેશ જવું સરળ રહેતું હશે। એટલા બધા ભાવ અત્યારે પ્રયાગરાજ સુધીના બોલાઈ રહ્યા છે। એટલા જ માટે સવાલ ઉઠાવવા પડે છે। આ બાબતે વિશ્વ હિન્દુ પરિષદે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગ પણ કરી છે કે આજે ફ્લાઇટ્સના ભાડામાં સતત વધારો થઈ રહ્યો છે, તેના ઉપર કોઈ પ્રકાર અંકુશ લાવવામાં આવે, નિયંત્રણ લાવવામાં આવે। આ બંને મુદ્દા વિશે વાત કરવી છે। મહીસાગરમાં એક તરફ કૌભાંડ અને બીજી તરફ કુંભમાં કમાણીનું સાધન। સૌથી પહેલા મહીસાગરથી શરૂઆત કરીએ છીએ મુદ્દાની। મહીસાગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં થયું છે પાપનો પર્દાફાશ। આવાસ યોજનાના મકાન ફાળવણીમાં સરપંચના પતિ પોતે જ ખેલ પાડતા હતા। જી હા, જે વિડીયો સામે આવ્યા છે તે વિડીયો ચોંકાવનારા છે। અમથાણી ગામ છે જેના સરપંચના પતિ કટકી કરતા હોય તેવા આક્ષેપો સાથે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। લાભાર્થી પાસે રૂપિયાની માંગણી કરતા હતા સરપંચના પતિ, જેનો વિડીયો એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યો અને આ વિડીયો વાયરલ થયો। સરપંચનું નામ છે મંજુલાબેન ડામોર અને તેમના પતિનું નામ છે દેવાભાઈ ડામોર, જેમનો વિડીયો સામે આવ્યો છે। આખી પિક્ચરમાં સરપંચ તો ક્યાંય છે નહીં, પરંતુ સરપંચના પતિ તેમની પત્નીના હોદ્દા ઉપર લોકો પાસેથી પૈસા વસૂલે છે, લોકો પાસેથી કટકી લે છે। અને આ વિડીયો સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે। સરપંચના પતિ ટકાવારી આપવી પડશે તેવું કહીને ઉઘરાણી કરતા પણ આ વિડીયોમાં સંભળાય છે। આવાસના પહેલા હપ્તાની ટકાવારી 5,000 રૂપિયા, બીજા હપ્તાની ટકાવારી છે 10,000 રૂપિયા, ત્રીજા હપ્તાની 3,000 રૂપિયા ટકાવારી છે અને માસ્ટર મંજૂરીની ટકાવારી છે 5,000 રૂપિયા। આમ મળીને કુલ 23,000 રકમ ચૂકવવાની હોય છે, તેની ઉઘરાણી કરતા સંભળાઈ રહ્યા છે આ સરપંચના પતિ। અને ટકાવારીની જે રકમ છે તેની એક આખી પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। મારી ટીમને રિક્વેસ્ટ કરી છે પોસ્ટ પણ દેખાડે। એ પોસ્ટનો દ્રશ્યો પણ છે મારી પાસે, જેમાં આખી ટકાવારીની રકમ લખવામાં આવી છે કે પહેલા હપ્તા, બીજા હપ્તા, ત્રીજા હપ્તામાં કેટલી ટકાવારી ચૂકવવી પડશે। આ જુઓ, આ દ્રશ્ય આપની સ્ક્રીન ઉપર જુઓ, જ્યાં લખવામાં આવ્યું છે આમથાણી ગ્રામ પંચાયતમાં કેટલી ટકાવારી ચૂકવવી પડશે। જી હા, પહેલા હપ્તામાં 5,000 રૂપિયા। ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। કડાણા તાલુકા છે અને જિલ્લા મહીસાગર લાગુ પડે છે। આમથાણી ગ્રામ પંચાયત છે જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જો લાભ લીધો હોય તો સરપંચના પતિ દેવાભાઈ ડામોર આ યોજના અંતર્ગત લોકો પાસેથી હપ્તાની વસૂલી કરે છે, અને આ હપ્તાની વસૂલી કુલ મળીને 23,000 રૂપિયા થાય છે। ટકાવારી રકમની જે આ પોસ્ટ છે તે વાયરલ થઈ રહી છે, અને આ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થયા બાદ સરપંચના પતિ સામે સવાલો ઉઠી રહ્યા છે। કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે, અને જે જાગૃત નાગરિકે આનો આખો વિડીયો બનાવ્યો છે તે જાગૃત નાગરિકે શું કહ્યું પહેલા તે સાંભળો। આવાસ યોજના મકાન આવવાથી સરપંચના પતિએ પહેલો હપ્તો 30,000નો મળ્યો તો એના ટકાવારી 5,000 લીધી છે, અને વિડીયો મેં મારી જાતે ઉતાર્યો છે। અને આવી કાર્યવાહી કાયદેસર થવી જોઈએ, અને કોઈ બી કામમાં આગળ કામ જાણવું અમારે જરૂરી છે। એક જાગૃત નાગરિક જેમનું મકાન બની રહ્યું હતું, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તેમને સરકારની આ યોજનાનો લાભ લીધેલો હતો, અને દરેક લાભાર્થી પાસેથી સરપંચના પતિ આ જ પ્રકારે રકમની વસૂલાત કરે છે।
તેવો આ વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે। આ સરપંચના પતિ એવું પણ કહેતા સંભળાયા કે અહીંયા નહીં, અહીંયા દિવાલ ઊભી કરી દો, આમ નહીં આમ કરી દો એટલે કામ પતી જશે, કોઈ જ તમને વિઘ્ન નડશે નહીં, એવું સરપંચના પતિ આ વિડીયોમાં સ્પષ્ટપણે કહી રહ્યા છે। સરપંચ ક્યાં છે આ સવાલ ઉઠી રહ્યો છે, અને સરપંચના જગ્યાએ શું કામ જે તમામ કાર્યક્રમો છે, શું કામ જે તમામ જવાબદારી છે તેમના પતિ નિભાવી રહ્યા છે, તે સવાલ તો અહીં ઉઠી જ રહ્યો છે। પરંતુ સરકારની આ યોજનામાં વચ્ચે ખાયકી કરનાર આ સરપંચના પતિ હવે સામે આવ્યા છે આ વિડીયોમાં, જ્યાં સ્પષ્ટપણે તેઓ દેખાઈ રહ્યા છે ખાયકી કરતા। સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે ગરીબોના આવાસમાં ખાયકી કેમ કરવામાં આવી રહી છે। અમારી સાથે આ જ બાબતે ફરિયાદ કરનાર ફતેહસિંહ જોડાઈ ગયા છે। ફતેહસિંહભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। આજે વિડીયો સામે આવ્યો છે, આપનું શું કહેવું છે? સરપંચના પતિ કયા પ્રકારે ઉઘરાણી કરે છે? એ પ્રકારે ઉઘરાણી કરે છે કે પ્રધાનમંત્રી આવાસ અંદર ઉપર ટકાવારી આપવી પડે છે એવું કહીને લોકો ગરીબ જનતા જોડે છે પૈસા ઉઘરાણી કરે છે, અને પોતાને ઘરે જઈ જાય અને એમ કહેવા માંગે છે કે 30,000 માં 5,000 રૂપિયા ટકાવારી આપવી પડે, નહીં તો બીજો હપ્તો નહીં નીકળે। ફતેહસિંહભાઈ, કેટલા ટાઈમથી આ સરપંચના પતિ આ રીતે લોકો પાસેથી ઉઘરાણી કરે છે? જ્યારથી આ આવાસની મંજૂરી આવી છે ત્યારથી જ। અચ્છા, એટલે વર્ષો વીતી ગયા હશે? લગભગ 2022 થી આપણે સરપંચનો છે ત્યારથી જ આવી રીતના ચાલે છે। ઓકે, આપે આ બાબતે અગાઉ સરપંચને રજૂઆત કરી હતી કે તમારા પતિ આ રીતે તમારા નામે ખાયકી કરે છે? એ તો વહીવટ જે પોતે કરતા હતા ને, સરપંચ જોડે તો વાત જ નહીં કરવા દેતા। હું સરપંચ છું એવી રીતે વાત કરતા હતા ગામ લોકો જોડે। કેવી રીતે વાત કરતા હતા? શું ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા હતા સરપંચ ગામના લોકો જોડે? હા, હું પોતે સરપંચ છું એવી રીતે વર્તન કરતા હતા, એમના ઘેરથી નહીં, હું પોતે સરપંચ છું અને મારી જોડે વાત નહીં કરવાની વધારે પડતી કે હું માથાભારી છે એવું પણ બી કહેવામાં આવે છે। અચ્છા, અને ગ્રામ પંચાયતનો તમામ જે વહીવટ છે એ સરપંચ કરે છે કે સરપંચના પતિ કરે છે? સરપંચના પતિ કરે છે। ઓકે, અને દરેક લોકો પાસેથી પીએમ આવાસ યોજનામાં આ જ રીતે તેઓ ખાયકી કરે છે, ભ્રષ્ટાચાર કરે છે? દરેક જે લોકોના અંદર ખાતાના અંદર પેમેન્ટ ચૂકવાઈ ગયું છે અને નાણાં ઉપડી ગયા છે, તમામ લોકો લાભાર્થી જોડેથી આનંદભાઈ પેમેન્ટ ઉપાડેલ છે। અને ફતેહસિંહભાઈ, કેટલા રૂપિયા માંગે છે હપ્તા પ્રમાણે? હપ્તા પ્રમાણે પ્રથમ હપ્તામાં 30,000 ના અંદર 5,000 રૂપિયા, બીજા હપ્તાના અંદર 10,000, ત્રીજા હપ્તાના 5 અને મસ્ટર ઇસ્યુ કરવાના કુલ મળીને 23,000 જેટલી રકમ થાય છે। ઓકે ફતેહસિંહભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે। તો આ એ જ સરપંચના પતિ છે જે ગ્રામ પંચાયતનો તમામ વહીવટ છે તે પોતે કરે છે, અને આ સાથે તમામ વહીવટ પોતે કરે છે એની સાથે સાથે ખાયકી પણ કરે છે, ભ્રષ્ટાચાર પણ કરે છે। આ બાબતે જ્યારે સરપંચને રજૂઆત કરવામાં આવી, સરપંચ તો પોતે મૌન છે, પરંતુ સરપંચના પતિ પણ જાણે પોતે જ સરપંચ હોય લોકો સાથે એવું ઉદ્ધતાઈ ભર્યું વર્તન પણ કરે છે તેવા આરોપ લોકો કરી રહ્યા છે। સવાલ એટલા માટે ઉઠાવવા પડી રહ્યા છે કારણ કે ગરીબોના આવાસમાં ખાયકી કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના છે જે સીધી સરકાર સહાય આપે છે લોકોને કેન્દ્ર સરકાર તરફથી, અને ગરીબોના આવાસમાં ખાયકી શા માટે? પ્રધાનમંત્રી યોજનામાં પાપ કરનારને આખરે સજા ક્યારે મળશે? આ વિડીયો સામે આવ્યો છે, હવે ઉપલા અધિકારીઓ કે તંત્ર ક્યારે કાર્યવાહી કરે છે કડક તે જોવું રહ્યું। અને જ્યારે આ પ્રકારે વિડીયો સામે આવ્યો છે, સરપંચના પતિને આ કટકી કરવાની સત્તા કોણે આપી તે સવાલ ઉઠી રહ્યો છે। શું તમે સરપંચના પતિ છો એટલે તમને કટકી કરવાની, ભ્રષ્ટાચાર કરવાની સત્તા મળી ગઈ છે, છૂટો દોર મળી ગયો છે? તે સવાલ આજે અમે ઉઠાવી રહ્યા છે। મકાન ફાળવણીમાં ખેલ કરવામાં આવે છે, હવે તેમના વિરુદ્ધ કાર્યવાહી ક્યારે કરાય છે એ જોવાનું રહ્યું, અને એનો જો કાર્યવાહી કડક કરશો સાહેબ તો એનો અહેવાલ પણ અમે દર્શાવીશું। ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો અહીં સામે આવ્યો છે, જે આ વિડીયો દેખાયો છે એમાં પાપીને દંડ ક્યારે થશે તે સવાલ અમે ઉઠાવી રહ્યા છે। અને માત્ર અમે લોકો નહીં, એ સવાલ લોકો પણ ઉઠાવી રહ્યા છે, કારણ કે લોકો જે લોકોની કેપેસિટી નથી, માંડ રૂપિયા ભેગા કરીને ઘર બનાવે છે, સરકાર પાસેથી સહાય લે છે, એ જ લોકો પાસેથી તમે કટકી કરો છો। શું મકાન ફાળવણીમાં આ જ પ્રકારે પોલમપોલ ચાલે છે એ સવાલ પણ ઉઠી રહ્યો છે, અને કોના કહેવાથી આવી કટકી કરવામાં આવે છે, ગરીબોના આવાસમાં ખાયકી કરવામાં આવે છે? શું આ કટકી કાંડમાં પણ મોટા માથાનો ભાગ હોઈ શકે છે તે સવાલ અહીં ઉઠી રહ્યો છે। અમારી સાથે ઇનપુટ હેડ વિનોદ દેસાઈ જોડાઈ ગયા છે। વિનોદ, અહીં સરપંચના પતિ તમામ વહીવટ તો કરતા હતા, સાથે જ લોકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા હતા અને કટકી પણ કરતા હતા, શું મોટા માથાઓનો પણ આમાં હાથ હોઈ શકે? માનસી, પહેલા તો આપણે જ્યારે સ્ત્રી પ્રાધાન્યની વાત કરીએ છીએ અને સ્ત્રીને પુરુષ સમોડી કરવા માટે બંધારણની જોગવાઈઓ મુજબ રિઝર્વ જે સીટ છે એ સરપંચ માટે મહિલાની રાખવામાં આવતી હોય છે, પરંતુ આમના જેવા કેટલાક લોકો મહિલાના નામે ચૂંટાઈ આવે છે અને ત્યારબાદ આખો પંચાયતનો વહીવટ એના પતિ કરતા હોય છે।
એનો દાખલો આજે આપણે જોઈ શકીએ છીએ. જે રીતે એ આપણા જે ફોન પર જે હતા જેમના વિડીયો વાયરલ કર્યો હતો જાગૃત નાગરિક, તે કહી રહ્યા હતા કે પેલો સ્પષ્ટ કહી રહ્યો છે કે હું જ સરપંચ છું, હું કહું એમ જ થશે. ધમકી. માનસી, આ તો આ આવાસવાળી એક ઘટના કોઈ જાગૃત નાગરિકના કારણે બહાર આવી, પણ જે આવા કટકીબાજ સરપંચ પતિઓ હોય છે એ લોકો સરકારી યોજનાઓ જેટલી પણ ગામમાં આવતી હોય એમાં એન કેન પ્રકારે એમની ભાગીદારી રાખતા હોય છે. એ પાણીની લાઇનની યોજના હોય, આવાસ યોજના હોય, શૌચાલય યોજના હોય કે કોઈ પણ જન લાભકારી યોજનાઓ હોય, તેમાં તેમની કટકી હોય છે. એમના મળતિયાઓને કોન્ટ્રાક્ટ અપાઈ અને ભાગબટાઈ થતી હોય છે. હવે આપ કહો છો કે આમાં કોઈ મોટા માથાનો હાથ હશે કે કેમ? 110% હશે. કારણ કે તાલુકાના આવા અનેક સરપંચો હશે જે આવી રીતે ગરીબ માણસના પેટ કાપીને જે ભેગી કરેલી રકમ હોય છે અથવા તો એમને જે મળતા લાભો હોય છે એમાંથી કટકી કરી લેતા હોય છે. અને આ કટકી જે હોય છે એમના બાબુઓ, એમના આકાઓ, એમના ઉપરીઓ એમના સુધી પણ પહોંચાડવામાં આવતી હોય છે. એટલે ચોક્કસથી આમાં મોટા માથાઓના આશીર્વાદ સિવાય આ પ્રકારની કટકીઓ શક્ય નથી. એટલે ચોક્કસથી કહી શકીએ કે આ પ્રકારે જે ગરીબ લોકોને લાભ માટે સરકાર નાણાં ફાળવે છે એ નાણાં જે લાભાર્થી સુધી પહોંચવાના બદલે એમાં એમને કટકી આપવી પડે, અને કટકી આપે તો જ એ નાણાં, જે બાકી બચેલા નાણાં છે તેનો એ ઉપયોગ કરી શકે. જો કોઈ હિંમત કરીને કટકી આપવાની ના પાડે તો એ આખે આખું મકાન એનું રજડી પડે. આ એટલા શ્રુદ્ધ લોકો હોય છે કે એનો પહેલો હપ્તો આવી જાય, પાયા લેવલથી એનું મકાન પાડી અને ત્યાં પાયા લેવલથી મકાન ઉપર આવે, જો એ કટકી કરવાની ના પાડે છે, કટકી આપવાની ના પાડે છે, ત્યાંથી આગળની એની કોઈ ગ્રાન્ટ જ ના આવે. એટલે પેલો જે વ્યક્તિ હોય એ ઘર વગરનો થઈને રહે, ના છૂટકે એને પોતાનું મકાન બનાવવા માટે, પોતાના પરિવારને એક એનું છાપરું મળે એના માટે ના છૂટકે આ લોકોને કટકી આપવી પડતી હોય છે. કારણ કે આ ગરીબ લોકો છે, એમની પહોંચ આ સરપંચથી આગળ નથી હોતી અને સરપંચ એનો ફૂલ ફાયદો ઉઠાવે છે. એમની પાસેથી માગીને નાણાં લેવામાં આવે છે અને એ નાણાં જે ગરીબ લોકોના છે તે આ પાપીઓના ખિસ્સામાં જાય છે. જી વિનોદ, બિલકુલ આભાર આપનો. એટલે સ્પષ્ટ છે કે પહેલો હપ્તો આપશે તો જ ઘરના પાયા નાખવા દેવામાં આવશે, બીજો હપ્તો આપશે તો જ ઘરની દિવાલ ચણવા દેવામાં આવશે. આ ક્યાંનો ન્યાય છે? આ કેવી પ્રક્રિયા છે? કારણ કે સરકાર તો સહાય આપે છે લોકોને એ વિચારીને કે ગરીબ લોકોને જરૂરિયાત છે એટલા માટે કેન્દ્ર સરકાર PM યોજના હેઠળ લોકોને આવાસ યોજનામાં સહાય આપે છે અને એ જ સહાયમાંથી આવા કેટલાક તત્વો છે જે કટકી કરી રહ્યા છે. આ છે એ સરપંચના પતિ જેઓ ટકાવારી આપવી પડશે તેવું કહીને લોકો પાસેથી ઉઘરાણી કરી રહ્યા છે. અને મંજુલાબેન ડામોર નામ છે સરપંચનું, પરંતુ વહીવટ આખો સંભાળે છે તેમના પતિ દેવાભાઈ ડામોર. જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે દેવાભાઈ ડામોરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, તેમના ઉપર આવા આક્ષેપો લાગી રહ્યા છે તે બાબતે તેમનું નિવેદન લેવાનો, તેમની પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કર્યો તો દેવાભાઈ ડામોર ન તો કોઈ પ્રકારે ફોન ઉપાડે છે કે ન તો કોઈ જવાબ આપે છે. કોઈ માણસ જવાબ કેમ ના આપે એ સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છે કે એનો મતલબ કે તેઓ ખરેખરમાં કટકી કરે છે અને આ ઇનડાયરેક્ટલી સ્વીકારી પણ રહ્યા હોય કે હા કટકી કરીએ છીએ એટલા માટે જ બોલવાથી ઇનકાર કરી રહ્યા છે, એટલા માટે તો મીડિયા સામે બોલતા નથી. જો ખરેખર તમે કટકી ના કરતા હો અને ખરેખર તમારી સ્વચ્છ છબી હોય તો આવો મીડિયાની સામે તો જવાબ આપો, શું કામ નથી બોલતા? એ દેવાભાઈ ડામોર પોતે કટકી કરતા હશે અને એટલા જ માટે તેઓ આજે ફોન નથી ઉપાડી રહ્યા, તેઓ આજે જવાબ દેવા લાયક નથી રહ્યા. આ વિડીયો એ વાતનો સ્પષ્ટ પુરાવો પણ આપી રહ્યો છે. જ્યાં કટકી તેઓ માંગી રહ્યા છે, ઉઘરાણી કરતા પણ દેખાયા અને એક નહીં અનેક લોકો પાસેથી જેટલા પણ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ મળે છે આ ગામમાં દરેક લોકો પાસેથી તેઓ ઉઘરાણી કરે છે. અને શક્યતા એવી પણ છે કે આમાં મોટા માથાઓ સુધી પણ હપ્તો પહોંચતો હોય ત્યારે જ સરપંચના પતિની આટલી હિંમત થાય કે દરેક લોકો પાસેથી કટકી લે. અને જો કોઈ વ્યક્તિ, કોઈ લાભાર્થી પૈસા આપવાનો ઇનકાર કરે છે, હપ્તો આપવાનો ઇનકાર કરે છે તો તેમને આગળથી અન્ય જે ગ્રાન્ટ છે તે ગ્રાન્ટ ફાળવવામાં નથી આવતી. આટલા બધા બેફામ, આટલી બધી હિંમત ક્યાંથી આવે છે? સવાલ છે. શું કોઈ મોટા માથાનો હાથ છે કે કેમ? આ બાબતે હવે ઉચ્ચ સ્તરેથી તપાસ થાય તો કદાચ આખે આખું જે આ કોકડું છે તે ઉકેલાય એમ છે અને સ્પષ્ટ જાણકારી મળે કે આ PM આવાસના નામે જે કટકી ચાલી રહી છે તે કટકી ક્યાંથી ચાલે છે અને ક્યાં સુધી જાય છે. આ બાબતે હવે સરકારે
દખલઅંદાજી કરીને તપાસ કરવી જોઈએ, જેથી લોકોને સરકારી યોજનાઓનો લાભ સારી રીતે મળે અને આ પ્રકારે જે લોકો કટકી કરી રહ્યા છે એ કટકીબાજો દૂર થાય। આ સાથે જ સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ। આવા જ મુદ્દાઓ સાથે ફરી મળીશું। હાલ મને રજા આપો। નમસ્કાર।